बोलिए श्री सद्गुरुदेव महाराज की जय। उमापति महादेव की जय। श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। आदरणीय प्रेमी सज्जनों तथा भक्तिमती आदरणीय माताओं ने बहनों, बैठा छो घणी संख्या में। આપણો ઉત્સાહ ને પ્રેમ પણ એવો જ હોવો જોઈએ કે સ્વયં પરમાત્મા પ્રભુ શ્રી રામચંદ્રજી જેવો આ કથામાં બિરાજમાન રહે, પવન સુત હનુમાનજી જેમને પ્રભુ રામચંદ્રજી દ્વારા જ એ વરદાન પ્રાપ્ત છે કે જ્યાં જ્યાં રામ કથા થાય ત્યાં પવન સુત હનુમાનજી એમની ગાદી રાખવામાં આવે છે, એમનું આસન રાખવામાં આવે છે અને એ સૌથી પહેલા બિરાજમાન હોય છે। આપણે પણ આજની આ કથાની શરૂઆતમાં રામ ભક્ત હનુમાનજી એમને સૌથી પહેલા આહ્વાન કરીએ, કેમ કે જ્યાં ભક્ત ગુણગાન કરે છે ત્યાં ભગવાન સ્વયં આવે જ છે। કહ્યું છે, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ। ભગવાન વિષ્ણુ કહે છે કે હે નારદ, નથી હું વૈકુંઠમાં નિવાસ કરતો, નથી હું ક્ષીરસાગરમાં રહેતો, નથી હું પર્વતોની ટોચ પર રહેતો કે નથી હું સમુદ્રની તલેટીમાં રહેતો, પણ હું તો મારા ભક્તગણ જ્યાં મારા ગુણગાન ગાય છે ત્યાં સ્વયં બિરાજમાન રહું છું। તો આપણે એવા જ પ્રભુ શ્રી રામચંદ્રજીના લાડીલા પરમ પ્રિય ભક્ત હનુમાનજીને સૌથી પહેલા યાદ કરીએ। જો એ આવશે તો રામજી જરૂર આવશે। ભક્તો પહેલા હનુમાનજીને જ બોલાવે છે અને કહે છે, प्रभु राम कथा में आओ तुम, ओ पवन पुत्र हनुमान जी। प्रभु राम कथा में आओ तुम, ओ पवन पुत्र हनुमान जी। गादी को आप दीपाओ तुम, ओ पवन पुत्र हनुमान जी। गादी को आप दीपाओ तुम, ओ पवन पुत्र हनुमान जी। गणपति गजानन आए हैं, गणपति गजानंद आए हैं, संग रिद्धि सिद्धि को लाए हैं, संग रिद्धि सिद्धि को બધાય તાળી પાડો અને हैं। ભજન પણ ગાવામાં સાથ દો। હનુમાનજીને બોલાવો। मैं कथा में आओ तुम, ओ पवन पुत्र हनुमान जी। सिया राम को साथ में लाओ तुम, ओ
पवन पुत्र हनुमान जी। राम कथा का मैं आरंभ करूं, राम कथा का मैं आरंभ करूं। हृदय के भाव से ध्यान धरो, हृदय के भाव से ध्यान धरो। भक्ति की गीत बनाओ तुम, हे पवन पुत्र हनुमान जी। भक्ति की रीत बताओ तुम, ओ पवन पुत्र हनुमान जी। प्रभु राम कथा में आओ तुम, ओ पवन पुत्र हनुमान जी। प्रभु राम कथा में आओ तुम, ओ पवन पुत्र हनुमान जी। सिया राम के प्राण प्यारे हो, सिया राम के प्राण सब मिल गाओ। प्यारे हो। सिया राम के प्राण प्यारे हो, सिया राम के प्राण प्यारे हो। भक्तों में सबसे न्यारे हो, भक्तों में सबसे न्यारे हो। हमें भी तुम राम से मिलाओ तुम, ओ पवन पुत्र हनुमान जी। हमें भी राम से मिलाओ तुम, ओ पवन पुत्र हनुमान जी। में आओ तुम, ओ पवन पुत्र हनुमान जी। गादी को आप दीपाओ तुम, ओ पवन पुत्र हनुमान जी। गादी को आप दीपाओ तुम, ओ पवन पुत्र हनुमान जी। ओ पवन पुत्र हनुमान जी। ओ पवन पुत्र हनुमान जी। पवन सुत हनुमान की जय। तो प्रेमी सज्जनों, रामचरित कथा जे मानस ज्ञान यज्ञ त्रिदिवसीय आ राम कथा ज्ञान यज्ञ में मां सुंदर बापा सीताराम चौक में अपने बधा भेगा थईने हनुमानजी ने आह्वान कर्यो। रामायण जेनी युगोथी कथा गावामां आवे छे, करवामां आवे छे। प्रभु रामना गुणगान युगोथी भक्तोए कर्या अने रामचरित मानस रामायण આપણે બધા ઘણીવાર કહેતા હોઈએ છીએ કે જીવન જીવતા શીખવાડે છે,
ભૌતિક જગતમાં તો ઘર પરિવારમાં કયા પાત્રે કઈ રીતે પોતાનો રોલ અદા કરવો એ રામચરિતમાનસ દ્વારા, રામાયણ દ્વારા જીવ આસાનીથી શીખી જાય. પિતા કેવા હોવા જોઈએ, માં કેવી હોવી જોઈએ, ભાઈ કેવો હોવો જોઈએ, પતિ કેવા હોવા જોઈએ, પત્નીના ધર્મ, એની સાથે સાથે એક સ્વામી કેવા હોવા જોઈએ અને સેવક કેવો હોવો જોઈએ. એક ભક્તની શું ગરિમા છે, ભલે વાનર રૂપે હોય છતાં પણ એક ભક્તની ભક્તિ અને સેવા, એની સેવકાઈ આજે યુગો સુધી લોકો ગાતા જ રહેશે. જ્ઞાની હોય તો જામવંતજી જેવા, સેવક હોય તો હનુમાનજી જેવા, જે ક્યારેય સેવા કરતા થાકે નહીં. સ્વામી હોય તો પ્રભુ રામ જેવા, કે જે પગે પગે પોતાના ભક્તોની, પોતાના સેવકોની રક્ષા કરવા માટે હર સંભવ પ્રયાસ કરતા જ રહ્યા. ભાઈ હોય તો લક્ષ્મણ અને ભરત જેવા, ભરતજી જેમણે પોતાના મોટા ભાઈ માટે રાજગાદીને ત્યાગી દીધી, એનો મોહ ન કર્યો. તો લક્ષ્મણ જેણે રાજમહેલોના સુખને ત્યાગ્યો પોતાના ભાઈ માટે, એવી અનેક જીવન જીવવાની કળા આપણને રામાયણ શીખવાડે છે. જીવન જીવવાની સાથે સાથે આપણા પોતાના ધર્મ પ્રત્યે આપણને જાગૃત કરે છે. એટલે તો સંતો ઋષિઓએ કહ્યું, હમે નિજ ધર્મ પર ચલના સિખાતી રોજ રામાયણ. हमें निज धर्म पर चलना सिखाती रोज रामायण. सदा शुभ आचरण करना सिखाती रोज रामायण. सदा शुभ आचरण करना सिखाती रोज रामायण. हमें निज धर्म पर चलना सिखाती रोज रामायण. रामायण રોજમર્રાના જીવન પર કઈ રીતે પોતાનો ધર્મ નિભાવવો, પરિવારના સંબંધો હોય કે ભક્તિ માર્ગની, ભક્તિ પ્રત્યેના વિશ્વાસના સંબંધો હોય, દરેક રીતે રામાયણ આપણને આપણો ધર્મ શીખવાડે છે. આપણને શુભ આચરણ કરતા શીખવાડે છે. અને એવા રામાયણ જેને સર્વ ગ્રંથોમાં સર્વોપરી માનવામાં આવી, રામાયણ સૌ પ્રથમ મહર્ષિ વાલ્મીકીજી કે જેમણે પ્રભુ રામના જન્મ પહેલા જ એની કાવ્ય રચના શરૂ કરી દીધી હતી.
સંસ્કૃત ભાષામાં વાલ્મીકી રચિત રામાયણ સર્વપ્રથમ, જેમાં આવનાર યુગ મહાપુરુષ મર્યાદા પુરુષોત્તમ રામજીના જીવન ચરિત્રો એમણે આલેખ્યા, એને કવિતાબદ્ધ કરીને સુંદર રીતે એમણે લવકુશને સંભળાવ્યા. જ્યારે માં જાનકીજી પ્રભુના રાજ સિંહાસન પર બેઠા બાદ એમનો ત્યાગ કરે છે, વનગમન મોકલે છે અને ત્યાં વાલ્મીકી ઋષિના આશ્રમમાં લવકુશનો જન્મ થાય છે. અમુક સમજણ બાદ વાલ્મીકીજી એક કવિતા રૂપે પંક્તિબંધ થયેલી રામાયણનો એમને ગાન કરીને સંભળાવે છે. તો સર્વપ્રથમ વાલ્મીકી રચિત રામચરિતમાનસ રામાયણ, ત્યારબાદ તો અનેકો રામાયણ, એમાં અધ્યાત્મ રામાયણ, જે કાગભૂસુંડીજીએ ગરુડજીના મોહને દૂર કર્યો અને એ બંનેના સંવાદ વચ્ચેની જે રામાયણ, જેને અધ્યાત્મ રામાયણ કહેવામાં આવે છે, આનંદ રામાયણ, અદ્ભુત રામાયણ અને તુલસી કૃત રચિત શ્રી રામચરિત માનસ, અનેકો રામાયણ છે, અનેકો ભાષામાં છે. સૌ પ્રથમ સંસ્કૃત ભાષામાં, ત્યારબાદ તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, જાપાનીઝ, તિબેટિયન અને તુલસીદાસજી દ્વારા આજ કલયુગમાં સંવંત 1600 ના અરસામાં હિન્દી અને અવધીમાં રામચરિત માનસનું રચના તુલસીદાસજીએ કરી. કહેવાય છે કે તુલસીદાસજી જેઓ રામચરિત માનસ ના રચયિતા છે, પત્નીના મોહમાં અતિ ઘેલા બન્યા હતા. જ્યારે પત્ની પિયરમાં જાય છે તો તુલસીદાસજી એ વિરહ સહન નથી કરી શકતા. અતિ વાવાઝોડાનો સમય હતો, ભયંકર વાવાઝોડું ચાલી રહ્યું હતું, આંધી તોફાન, અને એવી સ્થિતિમાં એ પત્નીને મળવા નીકળી જાય છે. પત્નીના ગામ સુધી પહોંચવા માટે નદી પાર કરવાની હતી, કોઈ નાવ નહીં. આંધી તોફાનને કારણે એક અંધારામાં એક લાકડા જેવો એને દેખાયો, એની ઉપર જ ઊભા રહી ગયા અને પેલે પાર થઈને પત્નીને ત્યાં ગયા. પત્નીનો કક્ષ ઉપર હતો. બારીની પાસે કંઈક દોરડું લટકેલું હોય એવું લાગ્યું. એને પકડીને ઉપર ચડી ગયા. આવી રીતે અંધારાની વાવાઝોડાના સ્થિતિમાં પતિને આવેલા જોઈને તુલસીદાસજીની પત્ની કહેવા લાગી કે કઈ રીતે આવ્યા? કહ્યું, તે તો મારા માટે દોરડું લટકાવીને રાખ્યું હતું. મને ખબર છે, જેમ હું વિરહમાં બળી રહ્યો તો એમ તને પણ
મારો વિરહ સતાવતો હશે એટલે તે દોરડું લટકાવીને રાખ્યું હતું. પત્ની જોવે છે બારીની બહાર એક કાળો ભમર સાપ લટકેલો હતો. એને જ પકડીને આવી ગયા. કેમ કે મોહાંધ વ્યક્તિને પોતાનું કંઈ હિત અહિત સૂઝતું નથી. કહ્યું આવી તોફાનની સ્થિતિમાં નદીને કઈ રીતે પાર કરી. કહ્યું એક લાકડું તરતું તરતું આવ્યું, એમાં જ હું ચડી ગયો. પત્ની પોતાના ઘરથી અગાસીમાંથી નદી તરફ નજર કરે છે. એક મળદું તરી રહ્યું હતું અને એની ઉપર જ તુલસીદાસજી ઊભા રહી ગયા હતા. ત્યારે પત્ની કહેવા લાગી કે ધીક ધીક તો હે પ્રાણ પિયારે, ચામ હાડ मास निरस हमारे. हे पतिदेव, તમને ધિક્કાર છે. જે હાડકા ને ચામડાના આ શરીરને તમે આટલો પ્રેમ કરો છો, મારે માટે તો આ નિરસ છે. અરે આવા હાડકા ને ચામડાના શરીરને માટે એને મળવા માટે તમે ન મળદું જોયું ન સાપ જોયો. અરે આમાંથી જરાક પ્રેમ તમને ઈશ્વર સાથે થયો હોત, જરાક પ્રેમ એ પરમાત્માને કર્યો હોત, એ રામજી સાથે જો હેત કર્યું હોત તો ભવ તરી જવાય. જ્યારે પત્નીએ આવું કહ્યું કે ધીક ધીક તો હે પ્રાણ પિયારે, ચામ હાડ ન અતિ નિરસ હમારે. ऐसो मन जो लागत रामय, तो सुधरत तिहरे सब कामय. તો તમારા બધા જ કામ સુધરી જાત. પણ તમે તો આ બાહ્ય 5 તત્વોનું બનેલું માટીનું પૂતળું એની સાથે પ્રેમ કર્યો. અને કહેવાય છે ત્યારથી તુલસીદાસજીના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. ત્યારથી જીવનમાં એવો વળાંક આવ્યો, એવો વળાંક જીવને લીધો કે પછી મન કેવલ રામ ભક્તિમાં લવલીન થઈ ગયું. અને ત્યારથી એમણે ગ્રહ ત્યાગ કર્યો. પ્રભુ રામની ભક્તિમાં એવા મસ્ત રહેવા લાગ્યા. અને એમ જ કરતા કરતા અનેકો વર્ષ વીત્યા. એકવાર મનમાં ભાવ જાગે છે કે હું તો રામની કથાઓ અને રામના ચરિત્ર વિશે સંસ્કૃત ભાષી વાલ્મીકી કૃત રામાયણને વાંચી લઉં છું. પણ આજ રામાયણ એ બહુ કઠિન છે. જ્યારે મારા જેવા આવા સંસ્કૃત ભણેલા વ્યક્તિ માટે પણ આને સમજવી અઘરી છે, તો સાધારણ જન એને કઈ રીતે સમજી શકશે? તો હું આને થોડી સરળ બનાવું. મનમાં જે આ વિચાર આવ્યો, અમુક પેજ રાત્રિના લખતા, થોડીક એને સરળ બનાવવા માટે સવારે ઉઠીને જોતા તો લખેલું બધું ભૂસાઈ જતું. કહેવાય છે કે કેટલાય દિવસો આ જ રીતે ક્રમ ચાલ્યો. રાત્રિના તુલસીદાસજી વાલ્મીકીજીની રામાયણમાંથી સરળ કરીને સંસ્કૃત ભાષામાં જ અમુક પેજ લખતા, અમુક પાન લખતા, અને સવારે જ્યાં જોતા તો એમાં
કોઈ પણ જાતનું લખાણ રહેતું નહીં. એક રાત્રિના અમુક પેજ લખીને મૂકીને સૂઈ ગયા. સ્વપ્ન આવે છે. પરમાત્મા શ્રી રામચંદ્રજી, પ્રભુ રામ સ્વપ્નમાં આવ્યા. હમણાં તો આપણે ખૂબ બોલાવ્યા, જાન્યુઆરીમાં બોલાવ્યા ને, खूब बोलाव्या राम ने. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे, आएंगे, राम आएंगे. झोपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी. राम आएंगे तो अंगना सजाऊंगी. जला के दिवाली मैं मनाऊंगी. दीप जला के दिवाली में मनाऊंगी. मेरी झोपड़ी के झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. खूब આપણે પ્રભુને બોલાવ્યા અને ભગવાન આવ્યા. પણ અયોધ્યામાં 22મી જાન્યુઆરી 2024 બધાને જ હંમેશા યાદ રહેશે. કેટલા વર્ષો પછી પ્રભુનો પાછો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો. એમ તો પરમાત્મા હંમેશા હોય જ છે. એ ક્યાંય આવતા કે જતા નથી. એ તો નિત્ય રૂપે હંમેશા છે. પણ સમયે સમયે ભક્તોની આત્મ જાગૃતિ માટે આવા ઉત્સવ ઉજવાય છે અને જીવને સમજાવવામાં આવે છે. અહીંયા તુલસીદાસજીના સ્વપ્નમાં રામજી આવે છે અને કહેવા લાગ્યા, રામાયણને સરળ જ કરવી છે તો ભાષા પણ સરળ વાપર. અને ત્યારે એટલું જ સમજી ગયા તુલસીદાસજી. બીજા દિવસથી રામચરિતમાનસને હિન્દી અને અવધી ભાષામાં લખવાનું શરૂ કરી દીધું. 2 વર્ષ 7 મહિના અને 26 દિવસ લાગ્યા રામચરિતમાનસને વાલ્મીકીજીની રામાયણમાંથી હિન્દી અને અવધી ભાષામાં સરળતાથી સરળ શબ્દોમાં ટ્રાન્સલેટ કરવા માટે, એનું ભાષાંતર કરવા માટે, એની રચના કરવા માટે એટલા વર્ષ લાગ્યા. 2 વર્ષ આખા, 7 મહિના અને 26 દિવસ. રામનવમીના દિવસે જ શુભારંભ કર્યો હતો અને
એ રીતે આ રામચરિત માનસ આપણા બધાની સમક્ષ બહુ સરળ ભાષામાં, હવે તો એને પણ ગુજરાતી ભાષામાં આપણે ટ્રાન્સલેટ કરી દીધું તો વધારે સરળ થઈ ગયું. ધર્મ ગ્રંથો એની મૂળ ભાષા તો સંસ્કૃત જ હતી, પણ તમારા ને મારા જેવા જીવોને સાધારણ રીતે સમજાઈ જાય એટલે અનેક સંતો ભક્તોએ એને સરળ ભાષા આપી, સરળ શબ્દો આપ્યા. અને છતાં પણ જો ધર્મ ગ્રંથોના સારને ન સમજીએ, શબ્દોના અર્થ તો સમજી ગયા પણ ભાવના અર્થ ન સમજ્યા. ખાલી શબ્દોના અર્થ સમજવાથી એ ગ્રંથો આપણને સમજાતા નથી, પણ એ શબ્દોની પાછળ રહેલા ભાવના અર્થને જો સમજીએ, એની પાછળ રહેલી ઉત્તમ અને ઉમદા ભાવનાને જો સમજી લઈએ તો ધર્મ ગ્રંથો સમજવા બહુ સરળ થઈ જાય. અને તો પછી એ પ્રમાણે આચરણ કરવું પણ બહુ સહેલું થઈ જાય. આ રીતે તુલસીદાસજી મહારાજે રામચરિત માનસની રચના કરી, જેમાં 7 કાંડ છે. આપણે બધાય જાણીએ છીએ. બાલકાંડ થી લઈને ઉત્તરકાંડ. બાલકાંડ એ આપણા બાળપણનું પ્રતીક છે, અને બાળપણથી લઈને ઉત્તરકાંડ એટલે ઉત્તરાવસ્થા, આપણા જીવનની અંતિમ ઉત્તરાર્ધ અવસ્થા. એની વચ્ચે અનેક ઉતાર ચઢાવ. બાલકાંડ પછી અયોધ્યાકાંડ. બાળપણમાં તો એટલી સમજ ન હોય, રમત ગમતમાં બાળપણ વીતી જાય. અયોધ્યાકાંડ, રામચરિત માનસમાં એક અયોધ્યાકાંડ જ એવો કાંડ છે કે જેમાં કોઈ પણ પ્રકારના યુદ્ધની વાત નથી. બાકી બધા જ કાંડમાં કોઈકને કોઈકની સાથે યુદ્ધ થયું. એમાં બાલકાંડથી લઈને કિષ્કિંધા કાંડ, અરણ્ય કાંડ, લંકા કાંડ, સુંદર કાંડ અને ઉત્તરકાંડ, બીજા 6 કાંડમાં યુદ્ધની કોકની સાથે કોકનું યુદ્ધ થયું એ આવ્યું. પણ અયોધ્યા કાંડ નામ જ છે અયોધ્યા, જ્યાં યુદ્ધ ન હોય. કેમ કે જ્યાં સ્વયં રામ છે ત્યાં યુદ્ધ ક્યાંથી હોય? રામ તો પ્રેમ અને વિશ્વાસના પ્રતીક રૂપે છે. રામ તો નિર્મળ પ્રેમ છે, અને જ્યાં નિર્મળ પ્રેમ હોય ત્યાં યુદ્ધ ન હોય. અયોધ્યા કાંડ ત્યારબાદ સીધો આવે છે અરણ્ય કાંડ. એ પણ બહુ સમજવાની જરૂર છે કે અયોધ્યા કાંડ, જે અયોધ્યામાં સુંદર રાજમહેલોમાં રહેનાર પ્રભુ રામચંદ્રજી જ્યાં અરણ્યમાં જવું પડ્યું. અરણ્ય એટલે વન, જંગલ. જ્યાં અયોધ્યાના મહેલમાંથી જંગલમાં જવું પડ્યું એવી સ્થિતિ આવી, તો એમાં પણ રામના ચરિત્ર ઉપર કોઈ પરિવર્તન આવ્યું નહીં. એમને માટે તો મહેલ પણ આનંદ દેનારા હતા, અને જ્યાં જંગલની વાત આવી તો એને પણ એમણે ખૂબ ખુશી ખુશી સ્વીકારી લીધું. હું અને તમે જરાક જો કંઈક સારા એવા બંગલામાં રહેવા લાગ્યા હોય અને પછી કદાચ કોઈને ત્યાં નાની એવી ઝૂંપડી કે નાના એવા ઘરમાં જવું પડે, સ્થિતિ એવી આવે, તો એવા રોદણા રોઈએ.
રોદણા રોઈએ ત્યાં સુધી તો ઠીક, પણ આપણે એને સહન જ ન કરી શકીએ. એમાં તો કેટલાય લોકો સુસાઇડ કરે, કેટલાય લોકો અનેક પ્રકારથી દુઃખ ટેન્શનમાં આવીને ડિપ્રેસ થઈ જાય, ગાંડા થઈ જાય. ડિપ્રેશનની દવાઓ લેવી પડે. પણ એ તો સ્થિત પ્રજ્ઞ અને મર્યાદાથી સંપૂર્ણ ભરેલા એવા પ્રભુ રામ, એમને માટે અયોધ્યા પણ એવો જ આનંદ આપતી અને વનમાં પણ એમને કોઈ પણ જાતનું કોઈ કષ્ટ કે દુઃખ હતું નહીં. અને એમની જ આવી કથાઓના ગુણગાન યુગો સુધી ગવાતા હોય છે. જેમના જીવનથી, જેમના જીવન ચરિત્રથી આપણે કંઈક શિક્ષા પ્રાપ્ત કરીએ. પ્રભુ રામનું તો આખું જીવન જ એક શિક્ષા રૂપે હતું. એમાંથી જો જરાક પણ આપણને આપણા જીવનમાં ઉતારવાની આપણે કોશિશ કરીએ, થોડોક પ્રયાસ કરીએ, તો ખરેખર આ જીવન બહુ સુંદર બની જાય. પણ આપણે તો જો અરણ્ય કાંડ, જો જંગલમાં જવાનું થયું તો પછી મૃત્યુ જ સ્વીકારી લઈએ. અરણ્ય કાંડ પછી કિષ્કિંધા કાંડ, કે જે વાનર ભાલુઓનો કાંડ હતો, જ્યાં હનુમાનજી, સુગ્રીવ, બાલી, જામવંત, બીજા અનેક વાનર ભાલુઓ, જેમની મિત્રતા થઈ પ્રભુની, અને પ્રભુએ એમને પણ એ જ સન્માન આપ્યો જે એમણે પોતાના મિત્ર નિષાદ ગુહરાજને આપ્યું હતું. જે સન્માન એમણે અયોધ્યામાં પોતાના મિત્રોને આપ્યું હતું, એ જ સન્માન એમણે વાનર ભાલુઓને પણ મિત્ર તરીકે આપ્યું. ત્યારબાદ સુંદરકાંડ, જેનું નામ જ સુંદર. સુંદરકાંડ, જેમાં પવન સુત હનુમાન ભગવાન, એમની ભક્તિની અનેક કથાઓ છે, એમની સેવાઓની અનેક કથાઓ છે, અને ભક્તિથી જ જીવન સુંદર બને. એટલે એ કાંડને સુંદર કાંડ નામ આપવામાં આવ્યું. ભક્તિ જ એક એવું ઘરેણું છે જે આ જીવનને સુંદર બનાવે. આ બહારના ઘરેણા આપણે પહેર્યા, ભાઈ આ શરીરને સુંદર આપણે દેખાડવાની કોશિશ કરી, પણ આ શરીર તો એમ પણ એક દિવસ બળીને રાખ થઈ જવાનું. એને તો ખૂબ ઘરેણા પહેરાવ્યા, ખૂબ આપણે સજાવ્યા, પણ જ્ઞાનીઓએ કહ્યું, इस पिंजड़े को सदा सभी ने पाला पोषा प्यार से, पाला पोषा प्यार से, खूब खिलाया खूब पिलाया, हरदम रखा संभाल के, हरदम रखा संभाल के। तेरे निकलते ही इस पिंजड़े को नीचे सुलाया जाएगा। ओ प्यारे परदेसी हंसा, एक दिन तू उड़ जाएगा। ओ प्यारे परदेसी हंसा, एक दिन तू उड़ जाएगा।
કહ્યું, इस पिंजड़े को सदा सभी ने पाला पोषा प्यार से। खूब सजाव्यो, खूब खवડાવ્યો, खूब પીવડાવ્યો, આને ખૂબ ઘરેણા પહેરાવ્યા, પણ ભાઈ સાચું ઘરેણું તો રામ ભક્તિનું છે. અને જેણે જેણે રામ ભક્તિનું ઘરેણું પહેર્યું એનું જીવન હંમેશા સુંદર જ રહ્યું. હમણાં ભક્ત પ્રહલાદની આપણે કથાઓ સાંભળી અને એમનો તહેવાર ઉજવ્યો હોળી. ભક્તિથી જ તો સતયુગથી લઈને આજે કલયુગ સુધી પ્રહલાદને નામે આપણે તહેવાર ઉજવીએ છીએ. એ ભક્તિના ઘરેણાને કોઈ પણ સમય કાળ નાશ નથી કરી શકતું. આપણા પહેરેલા ઘરેણા તો કદાચ જૂના થઈ જાય, નાશ થઈ જાય, તૂટી જાય, પણ ભક્તિનું ઘરેણું ક્યારેય તૂટતું નથી. અને એટલે હનુમાનજીનો જે પૂરો કાંડ છે, જેમાં કેવળ પ્રભુ ભક્ત હનુમાનજીનું ચરિત્ર છે, એ કાંડને તુલસીદાસજીએ સુંદર કાંડ નામ આપ્યું. અને ત્યારબાદ લંકા કાંડ, જે પૂરો યુદ્ધનો જ કાંડ, જ્યાં રાવણ સાથે ભયંકર યુદ્ધ, માં જાનકીજીની પાછા અયોધ્યા આવવાની તૈયારી, અને અંતે ઉત્તરકાંડ. તો આપણા દરેકના જીવનમાં આ બધા જ કાંડ ક્રમે ક્રમે દર પગથિયે આ કાંડ આપણે જીવનમાં આવતા હોય છે, પણ આપણે પરિસ્થિતિને વશ થઈને પરિસ્થિતિ તરફ ઝૂકવાને બદલે એના સામા થવા લાગીએ છીએ, એટલે એને હેન્ડલ કરી શકતા નથી. હકીકતમાં પરિસ્થિતિને આપણે એની સાથે ઝઝૂમવાની જરૂર નથી, પણ એને સ્વીકારવાની જરૂર છે. અને એ આ 7 કાંડ આપણને શીખવાડે છે. 7 જ કાંડ કેમ? ઘણી એવી વસ્તુઓ છે સંસારમાં 7 થી બનેલી. ભગવાન સૂર્યદેવના રથના ઘોડા 7, મેઘધનુષના રંગ 7, સમુંદર 7, સંગીતના સ્વર 7, સાત લોક, ઉપરના 7 લોક, પાતાળ લોક, એ પણ 7. ઘણી એવી 7 વસ્તુઓથી આ જીવન જોડાયેલું છે. આપણા સ્વયંની અંદર 7 ચક્ર છે. અને રાજા પરીક્ષિત અને સુખદેવજીની ભાગવત પુરાણ પણ આપણે 7 દિવસ સાંભળીએ છીએ. વાર પણ આપણા 7 જ છે, કે જે 7 વારની અંદર જ આપણે જે કરવું હોય એ કરી શકાય એમ છે. સોમવારથી લઈને રવિવાર, બસ આટલા જ વાર આપણા બધાઈને મળ્યા છે. એમાં જેણે પોતાનું જીવન ઉત્તર અવસ્થામાં જઈને જીવનના ઉત્તરાર્ધમાં એ ઉત્તર અવસ્થાને પ્રાપ્ત કરી લીધી, તો એનું જીવન સુધરી ગયું. નહીં તો ભાઈ હું અને તમે એમ નમ આ સંસારમાં આવ્યા, થોડું ઘણું ક્યારેક ક્યાંક કથામાં જતા રહ્યા, ક્યારેક આપણે કંઈક પૂજા પાઠ કરી લીધી, ક્યારેક કંઈક દાન પુણ્ય કરી લીધો, વિચાર કરીએ કે આપણે પાર ઉતરી ગયા. પણ સંતો કહે છે એમ નથી ઉતરાતું. એને માટે ખરેખર ઉત્તરમાં જવું પડે છે. ઉત્તર એ ઉપરનો એરિયા છે, દક્ષિણ નીચેનો એરિયા છે, ઉત્તર એ ઉપરનો એરિયા છે. આપણા શરીરમાં પણ પગ તરફ આપણે એને દક્ષિણ કહીએ છીએ, આ માથું એને ઉત્તર કહેવાય છે.
જે જીવ મનુષ્ય જીવન રહેતા આ મનુષ્ય શરીરની ઉપરનો હિસ્સો જે છે, આંખથી ઉપરનો, ત્યાં જઈને ઈશ્વરની આરાધના કરે છે, તો એ જ ઉત્તરકાંડમાં પહોંચ્યો એમ કહેવાય છે. અને એવા ઉત્તરકાંડમાં તુલસીદાસજી પહોંચ્યા હતા અને આપણને એમણે પહોંચાડવાની કોશિશ કરી. એટલે એમણે અંતિમ કાંડને ઉત્તરકાંડ નામ આપ્યું. એવા 7 કાંડ વાળા આ રામચરિતમાનસ, જેમાં સૌથી પહેલા તુલસીદાસજી મહારાજે રામના નામની મહિમા ગાઈ. એમણે સૌથી પહેલા નામની વંદના કરી. ગુરુની વંદના તો શરૂઆતમાં કરી જ કે બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહામોહતમ પુંજ જાસુ વચન રવિ કર નિકર. ગુરુની વંદના તો ગાઈ, ભગવાન શિવની મહિમા ગાઈ, ભવાની અને શંકર જે શ્રદ્ધા અને વિશ્વાસ રૂપે એમની વંદના કરી. પણ પછી એમણે પ્રભુના સાચા નામની વંદના કરી. અને નામની વંદના કરતા તુલસીદાસજી મહારાજ કહે છે, બંદઉ રામ નામ રઘુवर को हेतु कृशानु भानु हिम कर को राम सिया राम सिया राम छे राम राम सिया राम छे राम 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 सिया राम छे राम महामंत्र जोई जपत महेशु काशी मुक्ति हेतु उपदेशु राम सिया राम छे राम राम सिया राम छे राम महिमा जासु जान गन राव प्रथम पूजियत नाम प्रभाव राम सिया राम छे राम राम सिया राम छे राम जान आदि कवि नाम प्रताप भयउ शुद्ध करी उल्टा जापो राम सिया राम छे राम राम सिया राम छे राम सहस नाम सम सुनी शिव बानी जपी जे संग पिय भवानी राम सिया राम छे राम राम सिया राम छे राम राम एक तापस तिय तारी नाम कोटि खल कुमति सुधारी राम सिया राम छे राम राम सिया राम छे राम
किन्नन थोरा રામ સિયા રામ છે રામ રામ સિયા રામ છે રામ राम नाम लेत भव सिंधु सुखाही करहु विचार સજન મન માની રામ સિયા રામ છે રામ રામ સિયા રામ છે રામ ब्रह्म राम ते नाम बड़ वरदायक वरदान रामचरित सतकोटि मह लियो महेश जिय जान सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय કહ્યું નામની વંદના તુલસીદાસજીએ સૌથી પ્રથમ રામચરિત માનસમાં કરી અને કહ્યું કે બંદહુ રામ નામ રઘુવર કો હેતુ કૃષાનું ભાનું હિમ કરકો. હું એ નામની વંદના કરું છું કે જે સૂર્ય ચંદ્ર અને અગ્નિના મૂળ કારણ છે, જેના કારણે સૂર્ય ચમકી રહ્યો છે દિવસે, રાત્રે ચંદ્રમા ચમકી રહ્યો છે, અગ્નિનો પ્રકાશ જગતમાં ચમકે છે, કેવળ એ પ્રભુના નામને કારણે જ. હું એ નામની વંદના કરું છું કે જે ચારેય વેદોમાં પ્રાણ રૂપે છે. જો વેદોમાંથી નામની મહિમા નીકળી જાય તો વેદ પણ પ્રાણહીન છે. જેવી રીતે આપણા શરીરમાં પ્રાણ છે તો આ શરીર છે પ્રાણહીન શરીર, એને મળદું કહેવામાં આવે છે. તો વેદનો પ્રાણ એ ઈશ્વરનું સાચું નામ છે. એવા નામની વંદના કરી અને એમણે જ્યારે નામને રામથી પણ મહાન કીધા અને એમ કહ્યું કે રામે તો એક ગૌતમ ઋષિની પત્ની અહલ્યાને તારી. રામના નામે અનેકો લોકોના જીવનમાં જડ થયેલી બુદ્ધિને તારી દીધી, એને સુધારી દીધી. રામે તો સેતુબંધ રામેશ્વર જ્યારે બનાવ્યો તો અનેક વાનર ભાલુઓની મદદ લીધી, પણ નામ તો એટલી શક્તિ ધરાવે છે કે નામ તો લેવા માત્રથી આખો ભવસાગર સુકાઈ જાય, એટલી નામમાં તાકાત છે. અને એ નામને તુલસીદાસજીએ કીધું બ્રહ્મ રામ તે નામ બળ. બ્રહ્મથી અને રામથી પણ એ નામ મોટું છે. ઘણી વાર ગાતા હોઈએ છીએ રામ સે બડા રામ કા નામ, અંત મેં નિકલા યે પરિણામ. અહીંયા જ્યારે તુલસીદાસજીની આ રામ નામની મહિમા સાંભળવામાં આવી તો ભારદ્વાજ ઋષિ માઘ મેળામાં પ્રયાગમાં એક આખો મહિનો રહીને જ્યારે બધા જ ઋષિઓ કુંભ મેળાને પતવા પછી પાછા પોતાના આશ્રમે જવા લાગ્યા, ભારદ્વાજ ઋષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની પાસે જાય છે. એને એમ પૂછે છે કે રામ ખરેખર કોણ છે? શા માટે રામના નામની આટલી મહિમા છે? અને રામ છે કોણ? તુલસીદાસજી વર્ણન કરે છે, एक बारे भरी मकर नहाए
सब मुनि से आश्रमन सिधाए, जाग बलिक मुनि परम विवेकी, भरद्वाज राखे पद टेकी, सादर चरण सरोज पखारे, पुनि सुंदर आसन बैठारे, करी पूजा मुनि सुजसु बखानी, करी पूजा मुनि सुजसु बखानी, बोले अति पुनीत मृदुबानी, बोले अति पुनीत मृदुबानी। जाग बलिक मुनि परम विवेकी, भरद्वाज राखे पत्ते की। याज्ञवल्क्य ऋषि जे बहु विवेकी, આત્મજ્ઞાની, રામની શક્તિને જેમણે પોતાના હૃદયમાં સ્થાપિત કરીને રામ નામની મહિમાને પૂર્ણ રીતે જાણતા હતા, ભરદ્વાજ ઋષિ એમની પાસે એમના આશ્રમે જાય છે પ્રયાગમાં, અને ત્યાં જઈને એમની પૂજા કરે છે, આસન પર બેસાડે છે, ધીમે રહીને પૂછે છે, રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ, રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ, संशय बड़ मोरे, करगत वेद तत्व सब तोरे, रघुपति राघव राजा राम पतित पावन सीताराम, रघुपति राघव सीताराम, कहत सो मोहि लागत भय लाजा, जो न कहूँ बड़ होय काजा, रघुपति राघव राजा राम पतित पावन सीताराम, रघुपति राघव राजा राम पतित पावन सीताराम, संत कहि असनीति प्रभु, श्रुति पुराण सब गाय, होई न विमल विवेक उर, गुरु सन किए दुआ, रघुपति राघव राजा राम पतित पावन सीताराम, रघुपति राघव राजा राम पतित पावन सीताराम, संतत जपत शंभु अविनाशी, शिव भगवान ज्ञान गुण राशि, रघुपति राघव राजा राम पतित पावन सीताराम, रघुपति राघव राजा राम पतित पावन सीताराम, राम कवन प्रभु तू छऊ तो ही कहि
વીર रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम एक राम अवधेश कुमारा तीन कर चरित विदित संसारा रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम नारी बिरह दुख लहे हुआ पारा भयहु रोष रन रावण मारा रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन सीताराम पतित पावन सीताराम। એ સમયે ભરદ્વાજ ઋષિ યાજ્ઞવલ્ક ઋષિને પૂછે છે, નાથ એક સંશય બળ મોરે કરગત વેદ તત્વ સબ તોરે કહો સો મોહી લાગત ભય લાજા જો ન કહો બળ હોય અકાજા. હે પ્રભુ, મનમાં એક સંશય છે. હું અને તમે સંશય હોય તો કોઈ મિત્ર પાસે જઈએ, કોઈ સગાવાલા પાસે જઈએ, દુનિયાના લોકોની પાસે જઈએ જ્યાં આપણને ખબર છે કે સ્વાર્થ સિવાય કંઈ બીજો જવાબ મળવાનો નથી. જો સંશય હોય તો સંતો પાસે જાઓ. સંતો સંશયનું નિરાકરણ કરે. ગુરુની પાસે જાઓ, એ આપણી શંકાને દૂર કરે. પણ આપણે દુનિયા પાસે દોડીએ છીએ અને દુનિયા તો ભાઈ કેવળ આ સંસારના સ્વાર્થ સુધી જ સીમિત છે. किसी ने मुझे ये पूछा तेरा प्यारा परिवार कितना है, किसी ने मुझे ये पूछा तेरा धनमाल कितना है, पर किसी ने मुझे ये नहीं पूछा कि तेरा उस प्रभु से प्यार कितना है. कोई नहीं पूछे. દુનિયાના લોકો તો ધન માલ પુત્ર પરિવાર સંસારની બિઝનેસની કેમ ચાલે છે, હમણાં હીરાવાળું કેમ છે ને હમણાં ખેતીમાં કેમ છે ને હમણાં કપાસનું કેમ છે ને જીરાનું કેમ છે, એ જ બધી વાત ચાલશે. દુનિયાના લોકો ક્યારે એમ નહીં પૂછે કે ભગવાનની ભક્તિ સાથે કઈ નાતો રાખ્યો છે, ઈશ્વર સાથે પ્રેમ કરો છો. એ કેવળ સંત પૂછે છે. અને એટલે સંતોની સંગતિ બહુ જરૂરી છે. જેણે સંત સંગતિ કરી એના મનનો મોહ દૂર થયો. કેમ કે સંત આપણને સત્સંગ રૂપી મહાકાલી સાથે પરિચય કરાવે છે. આપણો મોહ અને સંશય એ મહિષાસુર છે, એને સત્સંગ રૂપી મહાકાલીની જરૂર છે. તુલસીદાસજી એટલે જ કહે છે, મહામોહ મહિષેષુ વિશાલા રામ કથા કાલિકા કરાલા. રામ કથા, ઈશ્વરની કથા કાલી માતા છે, મહાકાલી છે. જેણે આપણા મનરૂપી સંશય અને શંકારૂપી મહિષાસુરને
હણ્યો છે, એની હત્યા કરી છે. પણ આજે સત્સંગતિ રૂપી મહાકાલી ઉપર આપણને વિશ્વાસ નથી. દુનિયાને ખૂબ પૂછીએ છીએ, દુનિયાની પાસે ખૂબ દોડીએ છીએ, પણ જ્ઞાનીઓ કહે છે જો આવા આત્મજ્ઞાની સંત સાધુ પાસે જઈશું, જેમ ભરદ્વાજ ઋષિ યાજ્ઞવલ્ક્ય ઋષિ પાસે ગયા. એમણે બીજા કોઈને નહીં પૂછ્યું. એ કુંભ મેળામાં હજાર લોકો હતા, પણ જાણતા હતા કે યાજ્ઞવલ્ક્ય આત્મજ્ઞાની છે. જ્ઞાનીની ઓળખાણ જરૂરી છે. એમ તો સંસારમાં ઘણા ભગવા વેશધારી મળી જશે, પણ આત્મજ્ઞાની જે હોય છે, જેની ઓળખાણ એની મીઠી વાણીથી હોય છે. કહ્યું જ્ઞાની કી ये निशानी मीठी सी उनकी बानी, मीठे से बोल में ही सारा जगत समाया. કહ્યું કે જ્ઞાની આપણને પોતાની મીઠી વાણી દ્વારા આપણા સંશય, આપણી શંકાઓને દૂર કરે છે. જ્યારે ભરદ્વાજ ઋષિ જેવા ઉત્તમ ઋષિ પણ સંશય પડ્યો તો યાજ્ઞવલ્ક્યનું શરણું લીધું અને એમ કહ્યું કે એમ તો મને પૂછતા થોડીક શરમ આવે છે. કહત સો મોહી લાગત ભય લાજા. ભય પણ ડર પણ લાગે છે અને લાજ પણ. લાજ એટલે શરમ પણ આવે છે. કેમ કે તમે વિચારશો કે આવડો મોટો ઋષિ થયો અને હજી એને આવો સંશય છે, હજી એ રામને નથી ઓળખતો, તો થોડીક શરમ પણ આવે છે અને થોડોક ડર પણ લાગે છે. આપણે પણ શરમાઈએ સાધુ સંતો સામે આપણા સંશયને રાખતા. ઘણી વાર તો વિચાર કરીએ, અરે આપણે તો 60 ના થયા અને આ તો બેનજી 40 ના જ છે, એ શું આપણને સમજાવશે અને એની સામે કઈ રીતે ઝૂકવું? કેમ કે ભાઈ પૂછવું હોય તો થોડુંક ઝૂકવું પડે. ડોલમાં પાણી ભરવું હોય ને નળની ઉપર મૂકી દો, ભરાશે? નળ ઉપર મૂકવાથી ડોલ ભરાશે નહીં. હવે બેનજી ભલે 40 ના હોય કે 50 ના હોય અને આપણે ભલે 80 ના હોઈએ, પણ ત્યાં ડોલ નીચે જ મૂકવી પડશે. ઉપર ઊંધી મૂકી તો કઈ એક ટીપું એમાં રહેશે નહીં. એ તો બધું ઢોળાઈ જશે, એમાં ભરાશે જ નહીં પહેલા તો, અને કદાચ એમાં ભર્યું હોય એ તે ઢોળાઈ જશે ઊંધી મૂકી તો. સંતો કહે છે જ્ઞાનીઓની સામે ઝૂકવામાં શરમ નહીં રાખવી જોઈએ. નમવું નમે તે સૌને ગમે. નમ્રતામાં તો ઈશ્વર પણ પ્રસન્ન થઈ જાય. અહીંયા યાજ્ઞવલ્ક્ય ઋષિ ને ભરદ્વાજ ઋષિ કહે છે કે મનમાં એક સંશય છે. એમાં એમણે કહ્યું કે કોઈ આપણા જ્ઞાની તત્વદર્શી ગુરુ હોય એની સામે જો મનનો ભાવ ભેદ છુપાઈને રાખીએ તો ક્યારેય વ્યક્તિ પોતાના અજ્ઞાનથી દૂર ન થાય. એટલે હું તમને પૂછું છું કે રામ કોણ છે? એ રામનું જ ચરિત્ર. એક રામ અવધેશ કુમારા, તિનકર ચરિત વિદિત સંસારા, નારી બિરહ દુખ લહેવ અપારા, ભયો રોષ રન રાવણ મારા. રામ કવન પ્રભુ પૂછો તો ही કહી બુજાઈ કૃપા નિધિ મોહી. હે ભાઈ, હે યાજ્ઞવલ્ક્યજી, મને બતાવો એ રામ કોણ છે? એ જ રામ છે કે જે અયોધ્યાના કુમાર, દશરથના પુત્ર, અને જ્યારે પત્નીનું હરણ થયું તો ક્રોધે ભરાઈને રાવણની હત્યા કરી, રાવણનો વધ કર્યો. એ રામ કોણ? અને જે રામના નામની મહિમા ગવાય છે એ રામ કોણ? ત્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે હે ભરદ્વાજ, એમ તો તમે બધું જ જાણો છો, પણ આ દુનિયાના લોકોની સુધી રામના નામની અને રામના જીવન ચરિત્રની મહિમા બતાવવા માટે તમે આવો સંશય અને આવો પ્રશ્ન કર્યો છે, તો હું તમને જરૂર કહીશ કે જે સંશય સતી માતાને થયો હતો, અહીંયા યાજ્ઞવલ્ક્ય ઋષિ સતી માતાની વાત કરે છે સુંદર રીતે
કે સ્વયં માતા સતી ભગવાન શિવ શંકરના ધર્મપત્ની એ પણ રામને ન ઓળખી શક્યા. રામને ઓળખવા કઈ એટલા સરળ નથી. રામને ઓળખવા માટે તો સ્વયં માતા સતી એમને બીજો જન્મ લેવો પડ્યો પાર્વતી રૂપે. જ્યારે સતી રૂપે ભગવાન શિવ શંકરની સાથે રામજી ભગવાન શિવ શંકરની સાથે જ્યારે સતી માતા ત્રેતા યુગમાં અગસ્ત મુનિના આશ્રમે રામ કથા સાંભળવા જાય છે. તુલસીદાસજી રામચરિત માનસમાં બહુ સુંદર લખે છે કે એક બાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી સંગ સતી જગજનની ભવાની. સાથે સતી માતાને જગતજનની ભવાનીને પણ સાથે લીધા અને અગસ્ત ઋષિ પાસે ગયા. ત્યાં અગસ્ત ઋષિએ એમને બેસવાનું આસન આપ્યું. ભગવાન શિવ શંકર ની એમણે પૂજા કરી પૂજા અખિલેશ્વર જાની. આખા અખિલ વિશ્વના નાથ, અખિલ વિશ્વના વિશ્વનિયંતા શિવ શંકરને અગસ્ત મુનિએ આસન આપ્યું, એમની પૂજા કરી અને ત્યારબાદ રામ કથા મુનિ બરજ બખાની, રામ કથા મુનિ બરજ બખાની, સુની મહેશ હૃદય સુખ પાની, સુની મહેશ હૃદય સુખ પાની. રામ કથા અગસ્ત ઋષિએ બહુ સુંદર સમજાવી. હવે મહાદેવજી અને સતી બંને બેઠા હતા, પણ તુલસીદાસજીએ લખ્યું છે કે સુની મહેશ. સાંભળી કોણે? ખાલી મહાદેવજીએ જ. અહીંયા આપણા માટે પણ આ બહુ મોટો સંદેશ છે. રામ કથામાં તો આપણે બધા બેસી ગયા, પણ જરૂરી નથી કે આપણે બધા સાંભળી રહ્યા છીએ. શરીરથી નથી સંભળાતું, તન તો કથા સુધી પહોંચે છે, પણ મન જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી રામ કથા વ્યક્તિ નથી સાંભળી શકતું. અને તનને નથી સંભળાવવાનું, મનને સંભળાવવાનું છે. તનને તો આપણે બેસાડી દીધું, કેમ કે આટલી સુંદર ખુરશીઓ પાથરેલી છે, એમાંય ઠંડી ઠંડી હવા. આમ થાય ઘરમાં તો કોન્ક્રીટની છતમાં એટલી ગરમ લાય ઉકળે ને. અત્યારે તો હમણાં 2-4 દિવસથી તો વધારે ગરમી છે, અને એકદમ શિયાળામાંથી ગરમી એટલે વધારે ગરમી લાગે. ડિગ્રી વાઇઝ એટલું નથી, હજી તો 45 ની પાર કરવાની છે આપણે. પણ અત્યારે શરૂઆત છે એટલે વધારે ગરમી લાગે. તો વિચાર કરીએ કે કોન્ક્રીટના છતની નીચે એવા ઉકાળામાં બેસવું કરતા ને ઊંઘે આવવાની નથી જ્યાં સુધી આ માઇક ચાલે છે. તો અહીંયા આવીને બેસી જઈએ આરામથી, સરસ ઠંડી ઠંડી હવા અને ખુરશીમાં બેસવાનો. શરીરથી બેસી ગયા પણ મન બેઠું નહીં. અને જો મન ન બેસે તો સતી માતા જેવું જ થાય. મહાદેવજીએ તો કથા સાંભળી, પણ સતી માતા બેસવા છતાં પણ સાંભળી શક્યા નહીં. જો સાંભળી હોત તો રામને ઓળખી ગયા હોત. પાછા જતા હતા જ્યારે કથા સાંભળીને. એ સમય, કેમ કે ત્રેતાયુગ જ હતો સમય, એ જ હતો વનવાસનો. રામ અને લક્ષ્મણ માતા જાનકીજીની ખોજ માટે નીકળ્યા હતા વનમાં. અને એ જ સમયે ભગવાન શંકર અને સતી માતા અગસ્ત ઋષિના આશ્રમેથી કથા સાંભળીને ત્યાંથી દૂરથી પસાર થયા.
શિવજીએ રામજીને જોયા, રામજીએ શિવજીને જોયા. મનોમન શિવજીએ પ્રણામ કર્યા. મનોમન પ્રણામ કરવાથી મન ન માન્યો, હાથ જોડ્યા. દૂરથી જય સચ્ચિદાનંદ કીધું. જય શ્રી સચ્ચિદાનંદ જગ પાવને, અસ કહી ચલે ઓ मनोज न सावन. जय श्री सच्चिदानंद जग पावन, अस कही चले ओ मनोज न सावन. हे खग मृग हे मधुकर श्रेणी, तुम देखी सीता मृग नयनी. हे खग मृग हे मधुकर श्रेणी. કહ્યું ભગવાન શિવ શંકર દૂરથી જય શ્રી સચ્ચિદાનંદ કહે છે. હે જગતને પાવન કરનાર, તમારી જય હો. અને એમ કહેતા અસ કહી ચલેઓ મનોજ ન સાવન, એમ કહેતા ત્યાંથી ચાલતા થયા તો સતી માતાએ જરાક તીરછી આંખે જોઈ લીધું કે મારા સ્વામી દેવોના દેવ મહાદેવ કૈલાસપતિ અંતર્યામી અને એક વનવાસીને પગે લાગ્યા. એક વનવાસીને એમણે જય સચ્ચિદાનંદ કીધું અને જગતને પાવન કરનાર કીધું. મનમાં ભ્રમ થયો, કેમ કે રામ કથા સાંભળી નહોતી. ગયા હતા પણ સાંભળી નહોતી. તમે બધા એવું નહીં કરતા, આવ્યા છો તો સાંભળીને જ જજો. જો સાંભળીને નહીં જઈએ તો સતી માતાની જેમ આપણે પણ ભ્રમમાં પડી જઈશું. ત્યાં તો કંઈ નહીં પૂછ્યું. જેવા કૈલાસમાં પાછા આવ્યા, માં સતી ભગવાન શિવ શંકરને પૂછે છે કે તમે શા માટે એમને પ્રણામ કર્યા? એ કોણ છે અને તમે ધ્યાન કોનું કરો છો હંમેશા? એક દિન સતીને પૂછા, किसका लगाते तुम ध्यान रे ओ देवो के देव बाबा तुम ही तो हो भगवान रे ओ लाज बचाओ मुझे हो प्राण तुम हो अंतर्यामी तपोवन आ गए हैं तपोवन आ गए हैं एक दिन वो त्रिभुवन के के स्वामी वो ही अंतर्यामी तपोवन आ गए हैं तपोवन आ गए हैं
ભગવાન શિવ શંકર માતા સતી જ્યારે પૂછે છે, એક દિન સતીને પૂછા કિસકા લગાતે તુમ ધ્યાન, કોનું ધ્યાન કરો છો? મેરે પિયા સે બડા ऐसा क्या नाम है? તમે તો અંતર્યામી મહાદેવ ભગવાન શંકર કે છે, ધ્યાન લગાતા જિસકા નામ હે પ્યારી ઉસકા રામ રે, હું રામનું ધ્યાન કરું છું. તરત જ એ વાત યાદ આવી. એ વનવાસી જેને તમે જય સચ્ચિદાનંદ કીધું હતું, જેને તમે જગતના પાવન કરતા કીધું હતું, અરે મેં તો જોયું એ વનવાસી, એ તો પક્ષીને, પશુને, વૃક્ષને, ભમરાઓને, હે ખગ મૃગ, હે મધુકર શ્રેણી, મધુકર એટલે ભમરો, બધાને પૂછે, તુમ દેખી સીતા મૃગ નૈની, શું તમે મારી સીતાને જોઈ છે, જેની સુંદર આંખો, મૃગ નૈની, જેની હરણા જેવી આંખો છે? અરે એવા વનવાસી અને પતિ ઘેલા એ તમારા ભગવાન, એની તમે પૂજા કરો છો, એનું તમે ધ્યાન કરો છો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે હા સતી, એ રામ તો મારા ઈષ્ટ છે જ, પણ એ એક રામ મારા અંતરાત્મામાં છે, જેને આત્મ રામ કહેવાય છે. હું એ રામનું ધ્યાન કરું છું, અને જે અત્યારે વનમાં વનવાસી રૂપે ફરી રહ્યા છે, એ મારા સગુણ રામ છે, એ મારા સગુણ ઈષ્ટ છે, સગુણ પરમાત્મા છે. સતી માતા ઘણાય તર્ક કરે છે, ઘણી એવી તર્ક બુદ્ધિ દોડાવે છે. અરે એવા વનવાસી પતિ ગેલા એ ભગવાન કઈ રીતે હોઈ શકે, બ્રહ્મ કઈ રીતે હોઈ શકે? ત્યારે સતી માતાને ભગવાન શંકર કહે છે, જો તારે વાત નથી જ માનવી તો એમ કર, તું પરીક્ષા લઈ આવ, તું પરીક્ષા કર લે. સતી માતા નીકળ્યા તો ખરા, રસ્તામાં જઈને નક્કી કર્યું કે કઈ રીતે પરીક્ષા લેવી. સીતા માતાનું રૂપ લીધું. અહીંયા રામચરિત માનસમાં બહુ સુંદર લખ્યું છે કે સીતા માતાનું રૂપ લઈને રામ અને લક્ષ્મણ જ્યાં આવી રહ્યા હતા, ત્યાં સામેથી પોતે આવે છે. દૂરથી ભગવાને સતી માતાને જોયા. વેશ હતો સીતાનો, પણ રામજી તો પરબ્રહ્મ. તરત જ હાથ જોડ્યા, માં આ જંગલમાં તમે એકલા? પહેલા તો એમની કુશળ ક્ષેમ પૂછે છે, રાજા દક્ષને માટે એમની કુશળ ક્ષેમ પૂછે છે, અને પછી ધીમે રહીને પૂછે છે, મારા પ્રભુ ભગવાન શિવ શંકર કેમ છે, અને એ કેમ ના આવ્યા? જ્યાં આ વાત કરી સતી માતા બહુ શરમાઈ ગયા. लाज से मर गई देवी, नैनों से बहने लगा नीर रे, ओ लाज से मर गई देवी, नैनों से बहने लगा नीर, ओ शंकर का करके सोचे उठने लगी थी हमें पीर रे, शंकर का करके सोचे उठने लगी थी हमें पीर रे, डरती डरती आई देवी, जहाँ थे भोले स्वामी तपोवन आ गए हैं, तपोवन आ गए हैं. एक दिन वो त्रिभुवन देख सती का मुखड़ा मुस्काए भोलेनाथ रे, बैठे कैलाश में वो देख
તપોવન આગ. लाज से मर गई देवी, नैनों से बहने लगा नीर रे. खूब आंखोंમાંથી આંસુ વહેવા લાગ્યા. મનમાં ડર લાગવા લાગ્યો કે મહાદેવજી પૂછશે તો શું જવાબ આપીશ. હૈયામાં એવી પીડા ઉત્પન્ન થવા લાગી, પણ છતાં આવવાનું તો હતું જ શિવજી પાસે પાછું. ડરતી ડરતી आई देवी जहां थे भोले स्वामी. डरता डरता આવ્યા. ભગવાન શિવ શંકર એમનું મોઢું જોઈને મુસ્કરાવા લાગ્યા, કેમ કે સમજી ગયા બધું જ. દેખ સતી કા મુખડા મુસ્કાએ ભોલેનાથ. ધીમે રહીને પૂછ્યું, લઈ લીધી પરીક્ષા? પણ સતી માતાએ બીજો અપરાધ કર્યો. ના પ્રભુ, કોઈ પરીક્ષા નથી લીધી. કછું ન પરીક્ષા લે. કઈ પરીક્ષા, કોઈ પરીક્ષા નથી લીધી. ભગવાન શિવ શંકરે આંખ બંધ કરી. એ તો દેવોના દેવ અંતર્યામી પ્રભુ જેવો આંખ બંધ કરી બધો જ દ્રશ્ય આગળ આવી ગયો કે આણે તો મારી માં સીતાનો વેશ લીધો હતો, અને એક વાર જે માં રૂપે આવ્યા તો હવે એને પત્ની રૂપે કઈ રીતે સ્વીકારવા. આંખ ખોલી પોતાની બાજુમાં વામ ભાગમાં સતી માતાનો આસન હતું, એને ઉઠાવ્યું એમના હાથે અને સામે મૂકી દીધું. કહ્યું, બિરાજો દેવી. જ્યાં સામે આસન મૂક્યો, સતી માતા પણ સમજી ગયા આ તો મારો ત્યાગ થયો. આમણે તો મને પત્ની રૂપે ભાગમાં બેસાડવાને બદલે સામે આસન આપ્યું. એનો અર્થ આમણે મને તરછોડ્યા છે, મારો ત્યાગ કર્યો છે. બહુ મનમાં દુઃખ થયું, પણ હવે અપરાધ તો થઈ ગયો હતો. એ પણ જઘન્ય અપરાધ. જગતજનની જાનકી માતા એમનું રૂપ લઈને, એમનો વેશ લઈને પોતે રામજીની સામે હતા, અને શિવજી જેમને પોતાના ઈષ્ટ માનતા, એમના ધર્મ પત્ની એટલે એમના માતા. આ પ્રસંગ બાદ સતી માતાને ક્યાંય ચેન ન પડે. એક તો પોતાના પતિની વાત ન માની, એમના ઉપર વિશ્વાસ ન મૂક્યો, જેમ એમણે કહ્યું એના ઉપર કે રામ સગુણ પરમાત્મા છે, એ વાત પર વિશ્વાસ ન મૂક્યો. એમની વાતના વચનો ઉપર વિશ્વાસ નહીં મૂક્યો, અને બીજું પાછો એમની સામે ખોટું બોલ્યા. એ જ મનમાં થયા કરે કે હવે આ દેહને છોડી દેવો છે, આ દેહે બહુ અપરાધ કર્યા છે, કઈ રીતે દેહને ત્યાગવો. અને એ જ બધું મનમાં ચાલી રહ્યું હતું. એમાં દક્ષ રાજાના યજ્ઞની ખબર પડી. પોતે ત્યાં જાય છે વગર આમંત્રણે, શિવજીની સામે હઠ કરીને. શિવજી તો ના પાડે છે, હું તો નહીં આવું. દેવી, તમારે પણ ન જવું જોઈએ, કેમ કે હવે તમે એ ગોત્રના નથી. જ્યાં સુધી કન્યાના વિવાહ ન થાય ત્યાં સુધી
એ કદાચ પિતાથી દૂર હોય અને પિતા એને ન આમંત્રણે તો પણ એને જવાય, પણ હવે તો તમારા વિવાહ થઈ ગયા, તમે મારી સાથે જોડાઈ ગયા, જો મને આમંત્રણ હોય તો જ તમને મળ્યું કહેવાય, વગર આમંત્રણે ન જવાય. બહુ હઠ કરી સતી માતાએ, નહીં પ્રભુ, એ કદાચ ભૂલી ગયા હશે, તમને કહેવાનું ભૂલી ગયા હશે. અને ભાઈ, કોણ સસરો એવો હોય જે જમાઈને ભૂલી જાય? અને ભૂલી જાય તો પછી ખબર છે શું થાય. બીજા બધાને મનાવવા તો સહેલા, પણ જમાય નામ જ એવું રાખ્યું ને, જમ આગળ જમ લગાડી દીધા, બહુ અઘરા મનાવા. અહીંયા જમાઈને જ ભૂલી ગયા. અસલમાં ભૂલ્યા થોડા હતા, એ તો જાણી જોઈને અપમાન કરવા માંગતા હતા. અને બધાય જાણીએ છીએ, સતી માતા ત્યાં ગયા, જ્યાં એમણે કહ્યું કે મારા શિવશંકર પ્રભુનો આસન ક્યાં છે? બીજા બધા દેવતાઓ તો આસન પર બિરાજમાન છે. દક્ષ રાજા એ સમયે ભગવાન શિવશંકરની અનેક અનર્ગલ અને ઓછી વાતો કરવા લાગ્યા, અનેક અપશબ્દ બોલવા લાગ્યા. એ અઘોરી સ્મશાનમાં રહેવા વાળો, મા બાપ વગરનો સ્મશાનમાં રહે, ભસ્મ લગાડે, ન ખાવા પીવાનું ભાન, ન ઓઢવા પહેરવાનું ભાન, બહુ બધું અનેક રીતે બોલ્યા. સાંભળતા ગયા, અંતે સતી માતા કાન બંધ કરી દે છે કે હવે બસ કરો પિતાજી, હવે આ શરીરને, જેમને તમે જન્મ આપ્યો છે, એનો સંબંધ હું કાપી નાખું છું. કેમ કે આ શરીર દ્વારા બહુ મારા ઈષ્ટ, મારા પ્રભુ, મારા સ્વામીની મેં અવમાનના સાંભળી લીધી. અને કહેવાય છે ત્યાં જ બેસી ગયા, આંખ બંધ કરી ધ્યાન મુદ્રામાં બેઠા. યોગ અગ્નિ દ્વારા એવી અંતરાત્મામાં યોગ અગ્નિ પ્રગટ કરી અને એ જ અગ્નિમાં પોતાના શરીરને એમણે બાળી નાખ્યું. અહીંયા સતી માતા રામને ન ઓળખી શક્યા, એનું પરિણામ પણ એવું જ આવ્યું. તો સંતો કહે છે, ભાઈ, જ્યારે સતી માતાને આવું ફળ ભોગવવું પડ્યું, તો હું અને તમે જીવતા જો એ ચેતન મહાપુરુષ પરમાત્માને નહીં ઓળખીએ તો આપણી પણ એ જ દશા થવાની છે. મનુષ્ય જીવનમાં જે ઈશ્વરને ઓળખી લે છે, જે ચેતન મહાપુરુષને ઓળખી લે છે, તો એનું જીવન બની જાય છે, એનું જીવન સુધરી જાય છે. પણ આપણે માનીએ જરૂર છીએ ભગવાનને, પણ એમને જાણતા નથી કે એમને ઓળખતા નથી. ભગવાનને કેવલ માનવાના ન હોય, ભગવાનને તો જાણવાના હોય. માનવાની રીતે તો કદાચ સતી માતાએ ન માની પણ લીધો, પણ ઓળખ્યા નહીં, જાણ્યા નહીં. અને જાણ્યા પછી બહુ મોડું થઈ ગયું. રામને સ્વામી એમની સામે પરીક્ષા લીધી અને ત્યારે ઓળખ્યા કે આ તો બ્રહ્મ છે. આપણે પરમાત્માને ઓળખવાની જરૂર છે. સતી માતાને બીજો અવતાર લેવો પડ્યો પાર્વતી રૂપે. એક જન્મમાં ન ઓળખ્યા તો બીજો જન્મ લેવો પડ્યો. એમ એ તો મહાદેવજીના ધર્મપત્ની હતા, ધાર્મિક હતા, ખૂબ તપ કર્યું હતું, એટલે એમને બીજો જન્મ પણ નારીનો મળ્યો, મનુષ્યનો મળ્યો, અને પાછા એ શિવ સાથે જોડાઈ ગયા. હું અને તમે જો આવેલા મહાપુરુષને નહીં ઓળખીએ, રામને નહીં ઓળખીએ, તો કેટલાય જન્મો લેવા પડશે. કર્મોને આધારે અનેક પ્રકારની યોનિઓમાં ભટકવું પડશે. અને ત્યારે પછી ક્યારેક ઈશ્વરની કૃપા થશે, ફરી માનવ શરીર મળશે. અને તો જો મોકો મળ્યો અને રામજીને ઓળખી લીધા તો જીવન ધન્ય બનશે અને તો ભવ સિંધુ પાર તરાશે. નહીં તો એમ નમ ભટકતા રહીશું. લખ 84માં એક યોની પછી બીજી, બીજી પછી ત્રીજી, ત્રીજી પછી ચોથી, બસ ભટકતા જ રહીશું. એટલે સંતો કહે છે,
રામ નામ જાણજો રે ફેરો સફળ થઈ જાય છે. રામ નામ ચોરે ફેરો સફળ થઈ જાય છે. છે. અંતર પટ ખોલજો રે ફેરો સફળ થઈ જાય છે. અંતર પટ ખોલજો રે ફેરો સફળ થઈ જાય છે. બાંધી મુઠ્ઠી આવ્યો ને સાથે સુલાવ્યો. બાંધી મુઠ્ઠી આવ્યો ને સાથે શું લાવ્યો? કરજો સાચી કમાય રે ફેરો સફળ થઈ જાય છે. કરજો સાચી કમાઈ રે ફેરો સફળ થઈ જાય છે. રામ નામ જાણજો રે ફેરો સફળ થઈ જાય છે. રામ નામ જાણજો રે ફેરો સફળ થઈ જાય છે. ફેરો સફળ થઈ જાય છે. ફેરો સફળ થઈ જાય છે. કહ્યું રામના નામને જાણીએ ત્યારે રામ ઓળખાય અને ત્યારે ફેરો સફળ થાય. તો આપણે એવા જ રામને ઓળખવા માટે આ 3 દિવસની કથા અહીંયા રાખવામાં આવી છે. અને આજે પહેલો દિવસ છે. આવતીકાલે મા પાર્વતીનો અવતાર, સતી માતાનો અવતાર પાર્વતી રૂપે જે પ્રગટ થયા અને શિવ અને પાર્વતી વચ્ચે જે રામનો મહિમા અને રામની ઓળખાણ વિશે જે પાર્વતી માતાએ પ્રશ્ન કર્યા અને ત્યારબાદ રામના અવતાર વિશે પ્રશ્ન કર્યા કે રામને અવતાર શા માટે લેવો પડ્યો, એના કારણ શું? એ અવતારોના કારણ રૂપે 5 કારણ રામચરિત માનસમાં બતાવ્યા છે. અને એવા અવતારોના કારણ વિશે સમજાવ્યા બાદ તુલસીદાસજી મહારાજ રામના જીવન ચરિત્ર વિશે અને એમની વિદ્યા, એમના ગુરુકુલ જવાની બધી માહિતીઓને પ્રસંગો દ્વારા ખૂબ સુંદર રામચરિત માનસમાં અંકિત કરે છે. આવતીકાલે એ વિશે આપણે સાંભળીશું. અને સાથે સાથે રામ પછી વિશ્વામિત્રજીની સાથે જઈને અનેક રાક્ષસોને મારે, તાડકાવધ, સુબાહુવધ, અને અંતે મિથિલા પહોંચે જ્યાં જનકપુરીમાં રામ અને સીતાનો સ્વયંવર, એની સુંદર કથા પ્રસંગ આવતીકાલે આપણે બધા અહીંયા સાંભળીશું. કેમ કે રામ અને સીતાના વિવાહ અને શિવ અને પાર્વતીના વિવાહની યુગો યુગો સુધી કથાઓ ચાલતી જ રહેશે. કેમ કે એના દ્વારા જ શિવ પુરાણમાં શિવ પાર્વતી વિવાહ અને રામચરિત માનસમાં સીતા રામ વિવાહ એક અલગ જ આનંદનો ઉત્સવ, જેને હંમેશા વિવાહ મંડપમાં પણ કહેવામાં આવે છે કે ભાઈ સીતારામની જેમ સદાય સુહાગણ રહેજે. શિવ અને પાર્વતી તને અખંડ સૌભાગ્યવતી રાખે, એ જ આપણે હંમેશા નવવિવાહિત વરઘોડાને આશીર્વાદ આપતા હોઈએ છીએ. તો એવા સીતારામના વિવાહનો પણ આપણને લાભ મળશે. તો આવતીકાલે સમયથી આવી આપ લોકો કથા જ્ઞાન યજ્ઞનું રસપાન કરશો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આદિશક્તિ અંબે માત કી જય. પવન સુત હનુમાન કી જય.